આજરોજ દર્ભાવતી નગરીના ધારાસભ્યના હસ્તે 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 1.50 કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકાના 15મા નાણાપંચ બજેટમાંથી આજે સોલાર પ્રોજેક્ટની કામગીરી હાથમાં લેવામાં આવી હતી। નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 કિલોવોટ અને નગરપાલિકા ઉપર 50 કિલોવોલ્ટના પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ બંને પ્લાન્ટ માટે 1.50 કરોડનો ખર્ચ થશે, જેનાથી નગરપાલિકાને 25 વર્ષમાં 5 કરોડનો ફાયદો થશે અને ખાસ કરીને રંગઉપવન અને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ જગ્યા પર પણ સોલાર પ્લાન્ટનું આયોજન કરવામાં આવશે, જેથી નગરપાલિકાને વીજ બિલ ઓછું થશે। આ સાથે દર્ભાવતી નગરીનો વિકાસ થાય તે માટે રસ્તા, ડ્રેનેજ માટે પ્રીમેરી વિન્ડોની 44 કરોડ અને ઘરે ઘરે ગેસ લાઇન માટે 14 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે। હાલ સોલારની કામગીરી ચાલુ છે। આ કામગીરીના ખાતમુહૂર્ત દરમિયાન કરવા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર, વૈભવ આચાર્ય, વિશાલભાઈ શાહ અને નગરપાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા। નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 કિલોવોટનો પ્લાન્ટ અને નગરપાલિકાનું જે અત્યારનું છે એની પર 50 કિલોવોટના પ્લાન્ટનું આયોજન છે। બંનેનું લઈને લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો થશે। એની સામે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે। ખાસ કરીને રંગઉપવન અને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવ્યું। ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછામાં ઓછું MGVCLનું બિલ ભરવું પડે નગરપાલિકા એવું આયોજન કરવામાં આવશે। એના માટે સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો પણ આપવામાં આવશે અને ડભોઈ અને જે દર્ભાવતી બનાવવાનું સપનું છે એમાં આ એક નવું પીછું ઉમેરાયું છે અને ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ ન્યાય સમગ્ર દર્ભાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે, જે રીતે ડ્રેનેજ માટે પ્રાઇમરી મંજૂરી 44 કરોડ રૂપિયાની આવી છે, પાણીની લાઈનો માટે 12.5 કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઇન માટે ઘેર ઘેર ગેસ લાઇન માટે 14 કરોડ રૂપિયા આવ્યા છે। એ જ રીતે આજથી આ સોલારની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે। એટલે સર્વાંગી વિકાસ થાય એના માટેનું જે સપનું નગરના નગરજનોનું છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પક્ષના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।